હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 12 વિષય કોમ્પ્યુટર પાઠ નંબર 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ. મિત્રો સંપૂર્ણ એમસીક્યુ સોલ્યુશન જોવાના છીએ. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો. ચાલો શરૂ કરીએ. જોઈએ પ્રશ્ન નંબર 7. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. જેની અંદર પહેલો છે નીચેનામાંથી કઈ ફાઇલ તેમાં રહેલ આખા ડિરેક્ટરી માળખાનો ઉલ્લેખ કરે છે? તો કે ઓપ્શન ડી આર્ચિવ. 2. ટારનું આખું નામ શું છે? ટેપ આર્ચિવર એટલે કે ઓપ્શન એ. 3. કયા આર્ચિવ પ્રકારમાં પાસવર્ડ વિકલ્પ ઉપલબ્ધ હોય છે? ઓપ્શન ડી ઝીપ અને ટાર ડોટ GZ બંને. ત્યારબાદ આગળ 4. નીચેમાંથી કયું મીડિયા પ્લેયર લાક્ષણિકતાની દ્રષ્ટિએ સમૃદ્ધ છે? ઓપ્શન સી એટલે કે VLC. ત્યારબાદ આગળ છે VLC નું આખું નામ શું છે? તો કે ઓપ્શન એ વિડીયો લેન ક્લાયન્ટ. આગળ જોઈએ વિકલ્પ નંબર 6. કઈ તકનીકી આપણા સ્થાનનો ચોક્કસ ખ્યાલ આપે છે? ઓપ્શન ડી GPS. 7. કોઈ પણ વિનિયોગમાં અક્ષરો દાખલ કરવા કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? ઓપ્શન સી કેરેક્ટર મેપ. 8. R માંથી બહાર નીકળવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો આવશે ઓપ્શન બી. ત્યારબાદ 9. R માં બાર ગ્રાફ બનાવવા માટે કયો વિધિનો ઉપયોગ થાય છે? ઓપ્શન ડી. ત્યારબાદ 10. નીચેમાંથી રેશનલ પ્લાનમાં જુદા જુદા સ્વરૂપ કયા છે? ઓપ્શન એ સિંગલ, મલ્ટી અને વ્યુઅર. મિત્રો આ હતા સંપૂર્ણ તમારા ધોરણ 12ના એમસીક્યુઝનું સોલ્યુશન. ઉપરાંત મિત્રો અન્ય વિષયના તમારે સ્વાધ્યાય સોલ્યુશન હોય કે કોઈ પણ જરૂર હોય તો તેની સંપૂર્ણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. ત્યાં વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, તે પણ જોઈન કરી લેજો. કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરી શકો છો.